શું તમે ક્યારેય એવું અનુભવ્યું છે કે લાખોની કમાણી અને સુખ સાહેબી હોવા છતાં તમારા ઘરની ચાર દિવાલો તમને ખાવા દોડતી હોય? જ્યારે પત્નીનો અવાજ સંગીતને બદલે ઘોંઘાટ લાગવા માંડે અને જે ઘરને તમે મંદિર માનતા હતા એ જ ઘર જેલ જેવું લાગવા લાગે. શહેરના એક સફળ બિઝનેસમેન આકાશ સાથે કંઈક આવું જ થઈ રહ્યું હતું. તેની પાસે બધું જ હતું પણ શાંતિ નહોતી, અને આ જ શાંતિને શોધવા તે નીકળી પડ્યો. એક એવા ગાઢ જંગલમાં જ્યાં તેને એક એવા સાધુ મળવાના હતા જેની માત્ર એક જ શિખામણ તેના લગ્ન જીવનના પાયા હચમચાવી દેવાની હતી. જાણવું છે એ સાધુએ શું કહ્યું? આકાશ પોતાની લક્ઝરી કાર લઈને શહેરના કોલરથી દૂર નીકળી ગયો હતો. મનમાં વિચારોનું વંટોળ હતું. પત્ની સાથેની નાની નાની દલીલો, ઓફિસનું ટેન્શન અને જીવનમાં વણાયેલી કડવાશ તેને અંદરથી કોરી ખાતી હતી. ગાડી રસ્તાના કિનારે ઊભી રાખી તે ઊંડા જંગલ તરફ ચાલવા લાગ્યો. તેને ખબર નહોતી કે તે ક્યાં જઈ રહ્યો છે. બસ તેને એકાંત જોઈતું હતું. ચાલતા ચાલતા સાંજ પડવા આવી હતી. પક્ષીઓનો કલરવ હવે ધીમો પડી રહ્યો હતો અને જંગલની નીરવ શાંતિ ડરામણી લાગવા માંડી હતી. આકાશ રસ્તો ભૂલી ગયો હતો. ગભરાટમાં તેના ડગલા તેજ થયા અને અચાનક તેની નજર એક નાનકડી ધૂણી પર પડી. ત્યાં એક વયોવૃદ્ધ સાધુ શાંત મુદ્રામાં બેઠા હતા. તેમના ચહેરા પર એક અનોખી ચમક હતી અને આંખોમાં અસીમ શાંતિ. આકાશ તેમની પાસે ગયો અને પ્રણામ કરી બેસી ગયો. સાધુએ આંખો ખોલી અને સ્મિત સાથે પૂછ્યું, બેટા, આટલા સુંદર જંગલમાં તારો ચહેરો આટલો ઉદાસ કેમ છે? તું અહીં કંઈક શોધવા આવ્યો છે કે કંઈ છોડવા? આકાશની આંખો ભરાઈ ગઈ. તેણે પોતાના મનની બધી જ વ્યથા ઠાલવી દીધી. તેણે કહ્યું, મહારાજ, હું થાકી ગયો છું. મારા લગ્ન જીવનમાં હવે કોઈ પ્રેમ નથી બચ્યો. હું મારી પત્ની માટે બધું જ કરું છું, તેને સુખ સુવિધા આપું છું, પણ બદલામાં મને માત્ર અશાંતિ અને કકળાટ જ મળે છે. મને લાગે છે કે હું ખોટા માણસ સાથે જીવી રહ્યો છું. સાધુ ધ્યાનથી આકાશની વાત સાંભળતા હતા. તેમણે આકાશના ખંભે હાથ મૂક્યો અને કહ્યું, બેટા, તું જે શોધી રહ્યો છે એ આ જંગલમાં નથી, પણ તારા પોતાના જ ઘરમાં છે. તું કહે છે કે તું બધું જ કરે છે, પણ શું તે ક્યારેય એ જોયું છે કે તારી પત્ની તારા માટે શું કરે છે? આવતીકાલે સવારે હું તને એક એવી વાત કહીશ જે તારા જીવનનો દ્રષ્ટિકોણ બદલી નાખશે, પણ એ પહેલાં તારે આજની રાત આ કુટીરમાં શાંતિથી વિતાવવી પડશે. તે રાત્રે આકાશને જંગલના પવનમાં એક અનોખો અહેસાસ થયો. તેને સમજાયું કે શાંતિ તે બહાર શોધી રહ્યો હતો એ કદાચ તેની અંદર જ ક્યાંક દબાયેલી હતી. પણ તે એક શિખામણ શું હશે એ જાણવા માટે આકાશ આખી રાત પડખા ફેરવતો રહ્યો. સાધુની એ શિખામણ, જે કોઈ પણ પરિણીત પુરુષનું નસીબ બદલી શકે છે, તે હવે તેના જીવનનો વળાંક બનવાની હતી. જંગલની સવાર અદ્ભુત હતી. ઝાકળના બિંદુઓ પાંદડા પર મોતીની જેમ ચમકી રહ્યા હતા. આકાશ વહેલી સવારે જાગી ગયો અને જોયું તો સાધુ મહારાજ પર્વતની ધાર પર બેસીને સૂર્યોદય જોઈ રહ્યા હતા. આકાશ ધીમા પગલે તેની પાસે ગયો. તેના મનમાં એક જ જિજ્ઞાસા હતી. એ કઈ શિખામણ છે જે તેના જીવનમાં ફરીથી ખુશીઓ લાવી શકે? સાધુએ પાછળ જોયા વગર જ કહ્યું, બેટા, રાત કેવી રહી? શું તારા મનનો કોલાહલ થોડો શાંત થયો? આકાશે નમ્રતાથી જવાબ આપ્યો, મહારાજ, વાતાવરણ તો શાંત છે, પણ મારું મન હજુ પણ એ સવાલ પર અટકેલું છે કે મારે મારા લગ્ન જીવનને બચાવવા શું કરવું જોઈએ.
તમે કહ્યું હતું કે તમે મને એક એવી શિખામણ આપશો જે દરેક માણિક પુરુષે જાણવી જોઈએ. સાધુ મંદ સ્મિત સાથે ઊભા થયા. તેમણે આકાશને એક સૂકા ઝાડ પાસે લઈ ગયા અને પૂછ્યું, બેટા, આ ઝાડ કેમ સુકાઈ ગયું છે? આકાશે જવાબ આપ્યો, મહારાજ, કદાચ તેને પૂરતું પાણી નહીં મળ્યું હોય અથવા તેની સંભાળ નહીં રખાઈ હોય. સાધુએ કહ્યું, બરાબર, લગ્ન પણ આ ઝાડ જેવું જ છે. તેને માત્ર રોપી દેવાથી તે મોટું નથી થતું. તેને પણ પ્રેમ અને સમજણના પાણીથી સિંચવું પડે છે. હવે મારી એ વાત ધ્યાનથી સાંભળ, જે તારે આખી જિંદગી યાદ રાખવાની છે. સાધુએ આકાશની આંખોમાં આંખ પોરવીને કહ્યું, બેટા, તારી પત્ની તારા ઘરની રાણી બનવા નથી આવી, પણ તે તારા જીવનનો અડધો હિસ્સો બનવા આવી છે. જ્યારે પણ ઘરે જાય ત્યારે તેને શું લાવ્યો છું એ બતાવવાને બદલે તું કેવી છે એ પૂછવાની ટેવ પાડજે. સ્ત્રીને તારા પૈસા કે ભૌતિક સુખ સુવિધા કરતાં તારા સમય અને સન્માનની ભૂખ વધારે હોય છે. તારી એક શિખામણ એ જ છે કે ક્યારેય તારી પત્નીના મૌનને તેની હાર ન સમજતો અને તેના ગુસ્સાને તેનો અહંકાર ન સમજતો. તેની પાછળ છુપાયેલી તેની ચિંતા અને થાકને સમજવાનો પ્રયત્ન કરજે. આ સાંભળી આકાશ સ્તબ્ધ થઈ ગયો. સાધુએ આગળ વધતા કહ્યું, દરેક પુરુષ એ ભૂલી જાય છે કે સ્ત્રી પોતાનું આખું જગત છોડીને તારા ભરોસે આવે છે. જો તું તેને સુરક્ષા, માનસિક શાંતિ નહીં આપી શકે તો તારી કરોડોની કમાણી તેના માટે માત્ર કાગળના ટુકડા સમાન છે. જે દિવસે તું તારી પત્નીની નજરમાં શ્રેષ્ઠ પતિ બનવાનો પ્રયત્ન છોડીને એક સારો મિત્ર બની જઈશ, તે દિવસથી તારું ઘર સ્વર્ગ બની જશે. આકાશને લાગ્યું જાણે કોઈએ તેના બંધ મગજના તાળા ખોલી નાખ્યા હોય. તેને પોતાની ભૂલો દેખાવા લાગી. તે હંમેશા તેને વસ્તુઓ લાવી આપતો, પણ ક્યારેય તેની સાથે બેસીને તેના મનની વાત સાંભળતો નહોતો. સાધુએ આકાશના હાથમાં એક નાનો પથ્થર આપ્યો અને કહ્યું, આ પથ્થરને તારા ખિસ્સામાં રાખજે. જ્યારે પણ ઘરે ગુસ્સે આવે ત્યારે આ પથ્થરને સ્પર્શ કરજે. તને યાદ કરજે, તારો પ્રેમ આ પથ્થર જેવો કઠોર હોવો જોઈએ કે પાણી જેવો પ્રવાહી. આકાશના હૃદયમાં એક નવી આશા જાગી. જંગલમાંથી બહાર નીકળતી વખતે આકાશના પગમાં આજે એક અનોખી સ્ફૂર્તિ હતી. રસ્તામાં ગાડી ચાલતી વખતે તેના મનમાં સાધુના શબ્દો ગુંજતા હતા. તેને શું લાવ્યો છું એ પૂછવાને બદલે તું કેવી છે એ પૂછવાની ટેવ પાડજે. અત્યાર સુધી આકાશને એવું જ લાગતું હતું કે મોંઘી સાડીઓ, ઘરેણાં અને વિદેશના પ્રવાસો જ પત્નીને ખુશ રાખવાનો રસ્તો છે. પણ આજે તેને સમજાયું હતું કે આ બધું તો શરીર માટે છે, આત્મા માટે તો માત્ર પ્રેમ જોઈએ. સાંજનો સમય હતો. આકાશ જ્યારે તેના આલિશાન બંગલા પાસે પહોંચ્યો ત્યારે તેનું હૃદય જોરથી ધબકતું હતું. સામાન્ય રીતે તે ઘરે આવતો ત્યારે કાં તો ફોન પર વ્યસ્ત હોય અથવા સીધો જ પોતાના રૂમમાં જઈને લેપટોપ ખોલી દેતો. પત્ની પાયલ રસોડામાં હતી. આકાશે ઘરનો દરવાજો ખોલ્યો. પાયલ હંમેશાની જેમ થાકેલી દેખાતી હતી. તેણે આકાશને આવતા જોયો પણ કંઈ ખાસ પ્રતિક્રિયા ન આપી, કારણ કે તેને ખબર હતી કે હવે પછીના સંવાદોમાં કાં તો મૌન હશે અથવા તો કોઈ બાબતે બોલાચાલી. આકાશ ધીમે પગલે રસોડામાં ગયો. પાયલ રસોઈ બનાવી રહી હતી. આકાશે તેના ખિસ્સામાં રહેલા એ પથ્થરને સ્પર્શ કર્યો જે સાધુએ આપ્યો હતો. તેણે ગંભીરતા છોડીને એક મોટું મીઠું સ્મિત કર્યું અને પાયલની નજીક જઈને ધીમેથી પૂછ્યું, પાયલ,
આજે તારો દિવસ કેવો રહ્યો? તું બહુ થાકેલી લાગે છે. શું હું તને મદદ કરું? પાયલના હાથમાં રહેલો ચમચો અટકી ગયો. તેણે નવાઈ પામીને આકાશ સામે જોયું. તેને લાગ્યું કે કદાચ આકાશ કોઈ મજાક કરી રહ્યો છે અથવા તો તેને કોઈ કામ હશે. તેણે ટૂંકો જવાબ આપ્યો, ઠીક રહ્યો. તમે કેમ આજે વહેલા આવી ગયા? જમવાનું હજી તૈયાર નથી. આકાશે પાયલનો હાથ પકડ્યો અને તેને પ્રેમથી ખુરશી પર બેસાડી. જમવાનું તો બની જશે પાયલ, પણ આજે મને એવું લાગ્યું કે હું તારી સાથે બેસીને 2 મિનિટ વાત પણ નથી કરતો. મેં તને ક્યારેય પૂછ્યું જ નથી કે તારા મનમાં શું ચાલે છે. તું આખું ઘર સંભાળે છે, મારું ધ્યાન રાખે છે, પણ તારું ધ્યાન રાખનાર કોણ? આ સાંભળતા જ પાયલની આંખોમાંથી દળ આંસુ વહેવા લાગ્યા. જે સ્ત્રી વર્ષોથી પોતાની ફરિયાદો અને દુઃખ મનમાં દબાવીને જીવતી હતી, તેના માટે પતિના આ 2 શબ્દો કોઈ મલમથી ઓછા નહોતા. તેને કોઈ હીરાના હારની જરૂર નહોતી. તેને તો બસ આ જ અહેસાસની જરૂર હતી કે તેનો પતિ તેને સમજે છે. આકાશે પાયલના આંસુ લૂછ્યા અને તેને પાણીનો ગ્લાસ આપ્યો. તે રાત્રે ઘરમાં કોઈ ટીવી નહોતું ચાલતું, કોઈ લેપટોપ નહોતું ખુલ્યું. બંનેએ સાથે બેસીને ભોજન કર્યું અને કલાકો સુધી જૂની યાદો વગોળી. આકાશને સમજાયું કે જે સુખ તે બહાર શોધી રહ્યો હતો તે તો આ પ્રેમભરી વાતોમાં જ હતું. દિવસો વીતતા ગયા. આકાશ હવે ઓફિસથી ઘરે આવતી વખતે રસ્તામાં કોઈ ફૂલ કે નાની ભેટ લાવવાને બદલે પોતાના મનમાં પ્રેમ અને ધીરજ લઈને આવતો. તેણે પાયલની નાની નાની વાતોમાં રસ લેવાનું શરૂ કર્યું. પાયલને રસોડામાં મદદ કરવી, રવિવારે સાથે બેસીને જૂની ફિલ્મો જોવી અને સૌથી મહત્વનું, જ્યારે પાયલ ગુસ્સે થાય ત્યારે વળતો જવાબ આપવાને બદલે શાંતિથી તેને સાંભળવી. પાયલને પણ વિશ્વાસ બેસવા લાગ્યો હતો કે આકાશ ખરેખર બદલાઈ રહ્યો છે. જે ઘરમાં પહેલાં માત્ર ટીવીનો અવાજ કે વાસણોનો ખડખડાટ સંભળાતો, ત્યાં હવે હાસ્યના ફુવારા છૂટવા લાગ્યા હતા. પાયલનો ચહેરો પણ હવે ખીલેલો રહેવા લાગ્યો. તેને લાગ્યું કે તેને તેનો જૂનો આકાશ પાછો મળી ગયો છે. એક દિવસ આકાશે નક્કી કર્યું કે તે ફરી એકવાર એ જંગલમાં જશે અને પેલા સાધુ મહારાજનો આભાર માનશે. તે પોતાની કાર લઈને એ જ રસ્તે નીકળ્યો. ઘણું શોધ્યા પછી તેને એ જ ધૂળી મળી, પણ ત્યાં સાધુ નહોતા. ત્યાં માત્ર એક નાની ચિઠ્ઠી પથ્થર નીચે દબાયેલી હતી. આકાશે ધ્રુજતા હાથે એ ચિઠ્ઠી ખોલી. તેમાં લખ્યું હતું, બેટા, તારે મને અહીં શોધવાની જરૂર નથી. હું તારા હૃદયની એ જાગૃતમાં જ છું જે તે તારા પરિવાર માટે કેળવી છે. યાદ રાખજે, સ્ત્રી ઘરની લક્ષ્મી ત્યારે જ બને છે જ્યારે પુરુષ તેના સન્માનનો રક્ષક બને છે. લગ્ન એ 2 વ્યક્તિઓનું જોડાણ નથી, પણ 2 આત્માઓની સમજણ છે. આ પથ્થર હવે જંગલમાં ફેંકી દેજે, કારણ કે તારું હૃદય હવે પથ્થર જેવું કઠોર નહીં, પણ માખણ જેવું મુલાયમ બની ગયું છે. આકાશની આંખો ભરાઈ આવી. તેણે આકાશ તરફ જોઈને વંદન કર્યા. તેને સમજાઈ ગયું હતું કે સાધુ કોઈ સામાન્ય માણસ નહીં, પણ ઈશ્વરનો સંકેત હતા જે તેને ભટકતા બચાવવા આવ્યા હતા. તે ઘરે પાછો ફર્યો ત્યારે પાયલ દરવાજે તેની રાહ જોતી ઊભી હતી. આકાશે તેને જોતા જ સ્મિત કર્યું અને મનમાં બોલ્યો, આ જ મારું સ્વર્ગ છે. આ વાર્તા આપણને એ શીખવે છે કે દરેક પરિણીત પુરુષે એ જાણવું જોઈએ કે પત્નીને મોંઘી વસ્તુઓ કરતાં તમારા સમય અને સન્માનની વધુ જરૂર હોય છે. સ્ત્રી ઘરની જવાબદારીઓ ઉપાડે છે ત્યારે તેને બદલામાં માત્ર એટલું જ જોઈએ
કે તેનો પતિ તેને સમજે અને તેને સાથ આપે. પ્રેમ એ બતાવવાની વસ્તુ નથી, પણ અનુભવવાની અને અનુભવવાની લાગણી છે. જો ઘરના પુરુષમાં ધીરજ અને સમજણ હોય તો ગમે તેવા ખરાબ સંબંધો પણ ફરીથી મહેકી ઉઠે છે. મિત્રો, શું તમે પણ તમારા જીવનમાં ક્યારેય આવો અનુભવ કર્યો છે? જો આ વાર્તા તમારા હૃદયને સ્પર્શી ગઈ હોય તો તમારા મિત્રો અને ખાસ કરીને પરણિત ભાઈઓ સાથે આ વાર્તા જરૂર શેર કરજો. કદાચ તમારી એક શેર કરેલી વાર્તા કોઈનું તૂટતું ઘર બચાવી લે. તમને આ વાર્તા કેવી લાગી? કોમેન્ટમાં જરૂર જણાવજો. આવી જ બીજી પ્રેરણાદાયી વાર્તાઓ માટે અમારી સાથે જોડાયેલા રહો. વાર્તા લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આભાર.